હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો બધાઈને હર હર મહાદેવ. તો જો આજે વાનીબેન હજી ઉઠ્યા છે, હિંચકા ખાય છે. જોવો પપ્પા છે ને ચા નાસ્તો કરે છે. ચાની યારે છે પાલક પરોઠા, અને મમ્મી અહીંયા જો શાક સુધારે છે. આજે કરવાનું છે જમવામાં ભીંડાનું શાક, મગ અને ભાત. આજના મેનુમાં એ છે. તો હવે આપણે અહીંયા મગને બાફવા મૂકી દઈશું અને ભાત મૂકી દઈશું. જુઓ આ હેતુ એ છે ને આજે ડેરી મિલ્ક ગુલ્ફી બનાવી છે. બપોરે એને મોલ્ડ કરવા મૂકી હતી, અત્યારે રેડી છે ચોકલેટ ગુલ્ફી. દેખાડતો હેતું. હાલો તો બધા ચોકલેટ ગુલ્ફી ખાવા, અને એની સાથે મેંગો ગુલ્ફી પણ રેડી છે. તો હાલો બધા મેંગો ગુલ્ફી ખાવા. વાની, તે ખાધી ચોકલેટ ગુલ્ફી? કેવી લાગી તને? મસ્તીની છે. હેતુ ખાધી કે નહીં? તે સરસ થઈ છે ને? વાહ. એમાં શું નાખ્યું તું? રેસીપી તો કે બધાને. એમાં છે ને પેલા ડેરી મિલ્ક લીધી, પછી એને મેલ્ટ કરી, પછી છે ને એમાં દૂધ નાખ્યું, અને પછી શું કહેવાય, આ ગુલ્ફીનું છે ને મોલ્ડ એમાં મૂકી દીધી હતી ફ્રીઝ થવા. 5 કલાક પછી જોવો તો ગુલ્ફી રેડી છે. તો જોવો આ મેંગો એન્ડ ચોકલેટ ગુલ્ફી. જોવો અમે ઘરની બહાર અહીંયા અલગ અલગ પ્લાન્ટ્સ રાખ્યા છે. આ છે ગુલાબ. જોકે આ બધા ગુલાબના જ છે, અલગ અલગ છે. એમાંથી એક વ્હાઈટ ગુલાબ છે, પછી આ રેડ છે, ઓરેન્જ છે, અને અહીંયા તુલસી છે. જુઓ આ બધા અલગ અલગ પ્લાન્ટ્સ છે. અને અહીંયા આવે છે મોગરાનું. મોગરો છે, એલોવેરાનો પ્લાન્ટ્સ છે, અલગ અલગ પ્લાન્ટ્સ રાખ્યા છે. જુઓ આ અમારું ગાર્ડન છે, એમાં અલગ અલગ પ્લાન્ટ્સ રાખેલા છે. જુઓ તમે બધાય. એમાં જુઓ કેવા કલરફુલ ફ્લાવર્સ આવ્યા છે. રેડ છે, યલો છે, ઓરેન્જ છે, બધી અલગ અલગ જાતના પ્લાન્ટ્સ છે. અને આ છે ચંપાનું ઝાડ. એની સ્મેલ બહુ મસ્ત આવે છે. ચંપાનું ઝાડ છે જુઓ. અને તમને અમારું આખું ગાર્ડન દેખાડું. જુઓ આ છે અમારા સોસાયટીનું ગાર્ડન. આ આખું ગાર્ડન છે એ અમારી સોસાયટીનું જ છે. અને સોસાયટીમાં જુઓ આવા પ્લાન્ટ્સ વાવેલા છે ગાર્ડનમાં. જુઓ કેવા સરસ ફૂલ આવ્યા છે. એમાં પણ રેડ છે, પિંક છે, બધા અલગ અલગ જાતના પ્લાન્ટ્સ વાવેલા છે. પછી અહીંયા લીમડો પણ બહુ સરસ થયો છે. જો તમે, મીઠો લીમડો કેવો સરસ છે. પછી અહીંયા અલગ અલગ જાતના આ છે જામફળનું ઝાડ છે, આંબો વાવ્યો છે, ચીકુનું ઝાડ છે, અલગ અલગ જાતના પ્લાન્ટ્સ છે અહીંયા. અને હવે આપણે જોઈએ કે ગાર્ડનની અંદર જો અહીંયા બાળકો માટે હિંચકા, લપસિયા. સાંજે અહીંયા છોકરાઓ છે ને ગાર્ડનમાં આવે અને અહીંયા રમતા હોય છે. આ અમારું આખું સોસાયટીનું ગાર્ડન છે. જો અહીંયા તમે જોઈ શકો છો, આ નાના બાળકો માટે જમ્પિંગ જેવું છે નાનું. આ છે અહીંયા લપસિયા છે, પાછળ પણ એક લપસિયું રાખ્યું છે. અહીંયા હિંચકા છે, આ પણ એક સ્લાઇડિંગ છે. અહીંયા હિંચકા છે, આ છે. જો આવી રીતે અલગ અલગ આખું અમારું ગાર્ડન છે. અહીંયા સાંજે બધા બાળકો રમતા હોય છે, અને અમે લોકો અહીંયા બેસવા આવીએ છીએ સાંજે, લેડીઝ બધી. અને અલગ અલગ પ્લાન્ટ્સ અહીંયા રાખ્યા છે. આ અમારો વ્યૂ છે ગાર્ડનનો. જુઓ તો તમને કેવો લાગ્યો, અને અમારું ગાર્ડન કેવું લાગ્યું તમને કમેન્ટ કરજો. જો આ અમારી સોસાયટીનો મેઇન ગેટ છે, અને અહીંયા અંદરથી
અમારી આખી સોસાયટી ચાલુ થાય છે. અહીંયા આગળ પણ બધાય મકાન છે અને અંદર પણ મકાન છે. ટોટલ અમારી 45 મકાનની સોસાયટી છે. જો ચાલો તો બધાય આવી જાઓ જમવા. તો આજે જમવામાં છે ભીંડાનું શાક, મગ છે, કેળા છે, તળેલા મરચાં છે, કાકડી છે, છાશ છે, પાપડ છે. હાલો તો બધાય જમવા આવી જાઓ. જો વાનીબેનના ફેવરિટ છે મગ. કા વાની? હા, વાની અને હેતુ બેયના જે આ મગ ભાત છે ને એ ફેવરિટ છે, એટલે એને તો આજે મજા આવી જશે. કા ને? બસ તો હવે વેકેશનને કેટલા દિવસ રહ્યા છે પૂરું થવાને? 5 days. પછી વેકેશન ખુલી જશે સોમવારથી. પછી તો સ્કૂલ ભેગા. તો ચાલો બધા આવી જાઓ જમવા. જોવો અમારા બેંકમાં શેર છે ને, તો એ બેંકમાંથી અમને ગિફ્ટ આપે છે દર વર્ષે. તો આ વખતે પણ ગિફ્ટનું આયોજન એ લોકોએ કરેલું હતું અને અમે લેવા ગયા હતા. તો જુઓ ગિફ્ટમાં આવ્યું છે અમને કપ રકાબીનો સેટ છે. જુઓ તમને દેખાડું. જુઓ 6 કપ રકાબીનો સેટ છે. આ જો આ રકાબી છે અને આ કપ છે. જો કલર કેવો મસ્ત છે. તો ગિફ્ટમાં અમને આ 1 કપ રકાબીનો સેટ મળ્યો છે, જે અમે લઈને આવ્યા છીએ. જુઓ એનું બોક્સ પેકિંગ પણ જુઓ કેટલું સરસ છે. અને આ જ્યારે અમે લેવા જતા હતા ને, તો રસ્તામાં અમે એક અલગ જ વસ્તુ જોઈ છે. એ તમે વ્લોગ જોજો એટલે એમાં તમને આગળ દેખાશે. તો વ્લોગને કન્ટિન્યુ કરજો. જુઓ આ અમે અટલ સરોવરથી આગળ નીકળ્યા હતા ને રસ્તા ઉપર, તો અહીંયા જુઓ કેટલા બધા સુગરીના માળા છે. જુઓ તમને દેખાય છે. અને એની અંદર જુઓ સુગરી પણ છે. આ દેખાય છે તમને? જુઓ આ યલો બેઠી છે. તો જુઓ કેવા મસ્ત છે માળા. બહુ સરસ છે એનો નજારો. જોયો તમે? જો કેટલા બધા છે. અને એની નીચે કૂવો છે, એટલે આપણે એ માળાને લેવું હોય તો એ પણ લઈ શકીએ એમ છીએ નહીં. બહુ મસ્ત નજારો. જો આ સુગરી બેઠી છે એમાં. જો જો સુગરીના માળામાં અવાજ કેવો સરસ આવે છે. બધા જો પક્ષીઓ બોલે છે. જો મસ્ત વ્યૂ છે. ચાલો તો આજના જમવામાં છે ભાખરી, પછી છે વઘારેલી ખીચડી, છાશ અને દહીં. વાનીને વઘારેલી ખીચડીની સાથે દહીં બહુ ભાવે છે, એટલે એના માટે દહીં ને ખીચડી ખાશે એ. તો આજે આપણે જમવામાં સાદું બનાવ્યું છે, વઘારેલી ખીચડી અને ભાખરી અને છાશ. તો ચાલો બધા રાતનું જમવા આવી જાઓ. તો આજના બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ. આજનો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ નવા બ્લોગ સાથે કાલે. ત્યાં સુધી બાય બાય.